વર્ષે ઐતિહાસિક ક્ષણ અને દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। આખરે એ દિવસ આવી પહોંચતા વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના આજુબાજુના ગામ અને નગર પણ શ્રી રામના નારાઓથી ગુંજી ઉઠ્યું। સમગ્ર ભારત વર્ષે ઐતિહાસિક ક્ષણ અને દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો। એ 500 વર્ષની આતુરતાનો આખરે અંત આવ્યો છે અને 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો। ત્યારે સમગ્ર ભારત અને આખી દુનિયા તથા ગુજરાતમાં ઠેર ઠેર માહોલ રામમય બની ચૂક્યો છે, જેને લઈને સાવલી તાલુકાના આજુબાજુના ગામ અને નગરમાં પણ નાનામાં નાના મંદિરોથી માંડીને મોટામાં મોટા મંદિરોમાં પણ સવારથી જ ભાવિક ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે અને સમગ્ર મંદિરોને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યા છે અને રંગબેરંગી રોશની દ્વારા રામમય બનાવવામાં આવી રહ્યા છે। સમગ્ર તાલુકો જય શ્રી રામના નારા સાથે પોતાની શ્રદ્ધા થકી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ધામધૂમથી ઉજવી રહ્યા છે। તેને લઈને સમગ્ર નગરમાં ડીજેના તાલે નાચતા અને કૂદતા પોતાની ભક્તિની પ્રતીતિ કરાવી રહ્યા છે, જેમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર તથા નાના બાળકોથી માંડીને વડીલો, વૃદ્ધા અને બહેનો પણ રામધૂન, હવન અને પૂજા અર્ચના કરી રહ્યા છે। રામલલ્લાના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર તાલુકો ભક્તિભાવથી ભક્તિમાં મગ્ન થતા જોવા મળી રહ્યો છે। 500 વર્ષથી જે ક્ષણની રાહ જોતા હતા એ આજે પૂર્ણ થયેલી છે। અયોધ્યામાં જે રામ ભગવાનની મૂર્તિ આજે સ્થાપના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાય એ જ રીતે ગુજરાતમાં અને સમગ્ર સાવલી તાલુકામાં દરેક મંદિરોને એ જ રીતે શણગારવામાં આવે છે। લગ્ન જેવો અને દિવાળી જેવો મહોત્સવ આખા ગુજરાતમાં અને સાવલી તાલુકામાં છે અને ઠેર ઠેર હવાનો અને રામધૂન ને જમવાની સાથેના કાર્યક્રમો, હોમ, લઘુ બધા આયોજન કરવામાં આવેલા છે। સાવલી તાલુકો સમગ્ર રામમય અને દિવાળી જેવો મહોત્સવ ઉજવે એવી રીતે દરેક જગ્યાએ ફોટા દારૂખાના સાથે 22મી જાન્યુઆરી અયોધ્યાની અંદર રામલલ્લાની આજે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હોય ત્યારે સમગ્ર દેશ આજે રામના નામની ભક્તિ કરી રહ્યો છે અને રામ નામ જપી રહ્યો ત્યારે રામમય બનેલા દેશને ભગવાન રામથી આ દેશને મહાસત્તા તરફ લઈ જાય અને આવી એકતા અખંડિતતા આ દેશમાં રાખે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ। ના ભૂતો ના ભવિષ્યથી આ દિવસની જે લોકો રાહ જોતા હતા અને આજ ઐતિહાસિક ઘડીને આપણે સૌ સાક્ષી બન્યા છે ત્યારે આજના દિવસે અમે સૌ પોતાની જાતને સૌભાગ્યવતી સમજીએ છીએ અને આજના આ દિવસને કદી ના ભૂલાય અને આ ઐતિહાસિક દિવસના અમે સાક્ષી છે ત્યારે આજે એટલું ચોક્કસ કહીશ કે આવી ભક્તિ ભાવવાળો માહોલ આજ દિવસ સુધી ના જોવામાં આવ્યો છે, ના કદી જોવામાં આવશે। અને આજે અયોધ્યાની અંદર જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એમાં સમગ્ર દેશની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હોય એવો માહોલ છે ત્યારે ખૂબ ખૂબ દિલથી, હૃદયથી હું પોતાની જાતને આનંદની લાગણી અનુભવું છું અને આજના દિવસે ભગવાન રામને પ્રાર્થના કરું છું કે આ દેશ આવી જ રીતે એક અને અખંડ રહે અને સમગ્ર દેશ આવો એક થઈને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખભેથી ખભા મિલાવીને દેશને મહાસત્તા તરફ લઈ જવા માટે એમના મદદરૂપ થાય આટલી જ અભ્યર્થના ફરી એક વખત બધાને જય સિયારામ।
સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.